नागरिकों के लिए 7.4 તો કેમ છો મિત્રો, તમારા બધાનું ફરી શકાય પણ નવા વિડીયોમાં. આજે મંગળવાર છે, 7 વાગી રહ્યા છે, અત્યારે 7:45. ડીમાર્ટ આવ્યો છું, અત્યારે બંધ છે કારણ કે 8 વાગ્યાનું ઓપનિંગ થાય છે. શાકભાજી આપણે લઈ લીધું છે, બધું આવી ગયું છે. અને આજે કેપ્સિકમ ને કોથમીર ઘણા મોંઘા હતા. કેપ્સિકમ આજે 120 રૂપિયા અને કોથમીર 100 રૂપિયા હતી. જનરલી કેવું હોય છે, એ કોથમીર 60થી 40ની વચ્ચે હોય છે અને કેપ્સિકમ પણ 60 થી 80ની વચ્ચે હોય છે. આજે ખબર નહીં કેમ ભાવ બધા છે. સામાન્ય કાલે સોમવાર હતો, સોમવારે કાલે આરામ જ કર્યો છે. કંઈક કર્યું છે, કામ બધું બહુ હતું. કાલે સોમવારે તમને કહું ને તો પહેલાં તો ટેમ્પાને અંદર કલર મારવાનો હતો, ધોઈને વોશ કરવાનો હતો, એ કામ અટકી ગયું. અને બીજું કે કાલે સ્ટીકર પણ બનાવવા જવાનું, પણ સ્ટીકર પણ બનાવ્યું કારણ કે ખબર સન્ડેનો એટલો બધો થાક લાગ્યો હતો ને, એટલે થાકના કારણે કાલે કેમ એક કામ થયું. એ લાઇટ હતી ને અધૂરી, ખબર તમને, મેં અધૂરી લાઇટ હતી, એ આખી લાઇટ કરીને બીજી લાઇટ લગાવી દીધી. એ કામ પૂરું થઈ ગયું છે. તો તમે પુલેની રાહ જોઉં છું, એટલે ફટાફટ જઈએ ઘરે ને ફેર એ કામ કરે. આજે કોથમીર પર તમને કહું ને, જોઈએ એવી નથી આવી કારણ કે બધી નાની છે, બહુ મોટી નથી. તો હવે જે બને એને ખબર પડે. તો ચલો કંઈ નહીં, બસ પુલેની રાહ જોઈએ પછી જઈએ ઘરે. ત્યાં સુધી કામ કરજો. ચેનલ પર નવા હોય ને ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, કોઈ પણ જોજો ને કોમેન્ટ શેર કરતા જજો. અને કંઈ સજેશન આપવું હોય ને સજેશન આપજો. અત્યારે વાગી રહ્યા છે 12 અને બધું લારીનું મટીરિયલ બધું ફિનિશ કામ શું કહેવાય, બધું બની ગયું છે. હવે અત્યારે જાઉં છું ભેટ લેવા માટે. અહીંયા કુકરમાં પેલા સાંજાના બટાકા મૂક્યા છે, બાકી ખેતમાં બધું તૈયાર છે, બધું મૂક્યું છે અહીંયા. હવે પાઉં લઈ લીધા છે, બસ હવે પાણીની બોટલ લેવાની હજુ બાકી છે. બોટલ લઈને જઈએ ઘરે. બરાબર કામ થઈ ગયું છે. હું તો કે વિડીયો એડિટિંગ કરવાનો છે, રીલનો ડેલી એડિટિંગ કરીને અપલોડ કરવાનો છે. તો મલાઈથી બ્રેડ લઈ લ્યા, પછી એક વાડકી લેવાની છે, ચટણી અને પાણીની બોટલ લેવાની છે. 2 સૂપ બાકી 3 સૂપ, ચાલો લઈ લઈએ. હવે ટેમ્પો બંધ ગયા, ફટાફટ સામે બધું ભરી કર્યો હતો. હવે ટેમ્પો બન્યો ને ફાયદો શું થયો છે, હવે છે ને બધી બધું અંદર સેફ રહી છે ને કંઈ જાતની પ્રોબ્લેમ નહીં રહી. પહેલાં શું થતું, બધું ઓપન થતું ને ત્યાં બધું ખુલ્લું લઈ જવામાં ઘણી પ્રોબ્લેમ થતી, પણ હવે પ્રોબ્લેમ દૂર થઈ ગઈ છે. પેટીએમ કર્યો ને આ ઠેલે પડ્યો કે નાની જવાનો ટાઈમ થઈ ગયો છે. આપણું આ બધું ટેમ્પો ભરાઈ ગયો છે. હા આપણો ટેમ્પો ત્યાં ટેમ્પો પહોંચી ગયા હતા. પહોંચી ગયા ઉપર છેવટે બે કસ્ટમર બધી રાહ જોઈ હતા. હજુ પણ સેટઅપ ચાલુ જ છે ને કસ્ટમર સામે આવી ગયા છે. લગભગ 3 થી 4 કસ્ટમર, 2 ટોસ હતી અને એક કાચી અને 2 પર જમનો ઓર્ડર હતો. એટલે કાચી સેન્ડવિચ બનાવતું. હવે કસ્ટમર શું, અમારી કાચી સેન્ડવિચ તમે ખાઓ ને ખરેખર એટલી ફાઇન લાગે કે તમે રેગ્યુલર સેન્ડવિચ એટલે શું કે વાત અલગ હોય છે. તો કસ્ટમર છે અમે તો ડેલી બધું ફ્રેશ મટીરિયલ યુઝ કરીએ. પાવ પણ અમારે ડેલી ફ્રેશ જ આવે છે કારણ કે બધું મટીરિયલ ઓલમોસ્ટ પૂરું ડોઝ ફિનિશ થઈ જાય છે. જોઈતું મટીરિયલ લાગી છે એટલે અમુક કસ્ટમર શું કે તમે મટીરિયલ વધારે લાવતો હોય તો આટલું સરસ ચાલે છે. તો અમારે શું પ્રોબ્લેમ કે પછી ને ક્વોલિટી મેન્ટેન નહીં થાય, એના કારણે અમે એક ઇનફ લિમિટેડ સ્ટોક હોય છે, અમે નથી એટલું વધારે લાવીએ છીએ. બાકી તો અને બફારો ખૂબ જ હતો, ગરમી પણ એટલી બધી હતી ને કે તમે શું કહો, પાછળ જે પતરા લાગ્યા છે ને એના કારણે હવે પવન નથી આવતો. તો વિચારું કે સામેની બાજુ ઊભો રહી જાઉં. તો એ મારું કન્ફ્યુઝન કે સામે ઊભો રહું કે આ બાજુ ઊભો રહું, કારણ કે અત્યારે અહીંયા ઊભો ને અત્યારે શું થાય પ્રોબ્લેમ છે ને, તો આગળ મેટ્રો છે ને, મેટ્રોના કારણે રોડ બંધ છે. હવે 1 વે છે આખો, તો એના કારણે કસ્ટમર જે આવે છે ને એના માટે કાચ દેખાતી નથી. તો વિચાર કરું સામેની બાજુ જરૂર વધારે કાઢે, પણ સામે શું છે ટર્ન છે. હવે બાજુનો સંખ્યા ઊભો રહી છે, પછી હું ઊભો રહું બાજુમાં તો રોડ જામ થઈ જાય એવું મને લાગે. તો એ પણ હાના જેવું થાય છે. જોઈશ પછી
હા, સૌથી મોટી પ્રોબ્લેમ છે જ્યારે વરસાદ પડે તો અહીં નીચે પાણી બધું ખૂબ જ ભરાઈ જાય છે. એમાં થોડુંક મને ઓપર ફીલ થાય કારણ કે પાણી ભરવાના કારણે હું જે ઉભો રહ્યો ને એ જગ્યાએ બધા પાણી ભરાય પાણીમાં ઉભો રહેવું પડે પાણી ઉભો રહ્યો એટલે એમાં પગ છે ને અંદર બધા પછી શું કે ઇન્ફેક્શન જેવું મને થઈ જાય છે. તો એક આપણને છે બાકી જાણકી મેં એક નાનો લોખંડનો પાટલો બનાવી આપ્યો છે એ લોખંડના પાટલા પર ઉભી છે પ્રોબ્લેમ એમાં પહેલાં ઘણી બધી પ્રોબ્લેમ હતી અને એ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગઈ તો આ ફ્રેશ સેન્ડવિચનો ઓર્ડર કર્યો હતો. સેન્ડવિચ બની ગઈ ચીઝ વગેરે હતી તો કસ્ટમરને ખવા બી નહોતું અને આજે કસ્ટમરની એન્ટ્રી ખૂબ જ સરસ હતી ફાઇન હતી. એક જાય એક આવે એક જાય એટલે ધીરે ધીરે એક સાથે તો નથી પણ ધીરે ધીરે તૂટક કરીને કસ્ટમરની એન્ટ્રી ખૂબ જ સરસ હતી. તો એ પણ સારું છે. હવે હું અમુક શું છે કે સવારે વહેલો જતો રહ્યો 2-2:30 વાગે કાં તો 2 વાગે પણ ઘરે કામ જ એવું એમ પ્રોબ્લેમ થાય ને કે કામનો ટાઈમ પર કામ પહોંચતું જ નથી. તો એ ઘણા દિવસ થઈ શકે વહેલો જાઉં સાંજે રાતે હું ઘરે વહેલું હોય. બાકી આજે તમને કહું ને આજે આવાકાડો રિસ્પોન્સ ખૂબ જ સરસ થયો. લગભગ મારે પાસે 6 થી 5 આવાકાડો હતા. બધા આવાકાડો આજે ફીટ થઈ ગયા કારણ કે આજે તો ખબર નહીં કસ્ટમર એક પછી એક આજે લગભગ 3 પાસે કે ને 3 અહીંયા ખાવા આપી. જ્યારે અમે નવું આવાકાડો ચાલુ કરી હતી ને ત્યારે તો મેં કસ્ટમર સેન્ડવિચ બનાવી એમાં લગભગ 1 સ્પૂન જેવું વધ્યું હતું. 1 સ્પૂન મેં જો ખાધી નહીં ને પછી હું જો મારું પેટ ભારી લાગ્યું છે. આ ફૂડ એટલું હેવી ફૂડ છે ને કે તમને કહું ને તમે પણ એકવાર ખાઓ ને દિવસ બીજું તમે કંઈ ખાવા જરૂર નહીં પડે. ઓછી મીડિયમ કરતા डब्बा चिकन दे ना मेरा 10 ना था કેચઅપ મૂકું ભાઈ? नहीं अलग क्या बोल હા લો કેચઅપ ચટણી तीनों ना कर नींबू है भाई લો ગલો કાલે હે લો એ બટન ટેસ્ટ નહીં આવ્યો બટન તો कॉर्पोरेट सामना ओनली ऑन सुपर हिट 95 डेज है बजाते रहो. जन्म दिवस पर अतुल बेकरी मना रहे हैं अतुल्य शक्ति दिवस. Buy one get one. 23rd and 24th September. महात्मा मंदिर गांधीनगर. Come accelerate your next big business idea. હા જે કરી वरिष्ठ नागरिकों के लिए 7.40% तक की आकर्षक ब्याज दर. नियम और शर्तें लागू. અત્યારે આ બાઈકે જે પોને 11 બધું મોટે ફિનિશ થઈ ગયું છે આપણું અને ભૂખ લાગી છે તો કોઈ આવાકાડો સેન્ડવિચ બનાવો આવાકાડો સેન્ડવિચ ખાવાનું છું. આ આવાકાડો સેન્ડવિચ છે એટલું હેવી આવે ને પહેલાં સહજ એટલે શું કે શું કંઈ નથી કહેવું જો મોટે હવે સાફ સફાઈ કરીએ ફટાફટ 10 મિનિટ લાગી છે. હોટલ નાખશે ને ઉપર નાખું બધું નાખું જેમ બનાવું છું તેમ બનાવીશ. જો એક આ લાઇટ લગાવી હતી બરાબર અને એક અહીંયા લાઇટ લગાવી એટલે આખું હવે આ છે ને એ થઈ ગયું એમ તો ઠૂકીને સારું આખું એમ થઈ ગયું. અત્યારે ઘરે આવી ગયા છે ને બધું શું કહે ટેમ્પો ખાલી થઈ ગયો છે ને રાતના વગેરે અત્યારે 12 માં 5 મિનિટ બાકી છે ને આજે કરીએ તો આજે બહુ હાઈપની બહુ લો પણ નહીં મતલબ મટીરિયલ ફિનિશ થઈ ગયું એટલી ભીડ પણ નહીં હતી. 1-2 કસ્ટમર આવતા હતા સારું હતું. કાંઈ સામાન બધો જ્યાં કે આ બધું અત્યારે વગે કરીને વાસણ ધોવા જશે. તો ચલો હવે મળીએ કાલે નવા વિડીયોમાં. આવ્યો તો વિડીયો પસંદ આવ્યો વિડીયો પસંદ આવી લાઈક કરજો કોમેન્ટ કરજો ચેનલ પર નવા હોય જરૂરથી કરજો.